અમદાવાદની અંદર ધોલેરા અને સાણંદની અંદર 1.25 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. એક એવું ફિલ્ડ કે જે ફિલ્ડની અંદર તમે લોકો જો તમારું કરિયર ઓપ્શન સિલેક્ટ કરો તો તમારું કરિયર જે છે જોરદાર બની શકે છે. એ જે ફિલ્ડ જે છે એનું નામ છે VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. એ શું છે? તો બેટા સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે કોમ્પ્યુટર આવ્યા ત્યારે કોમ્પ્યુટર બહુ મોટા મોટા હોતા હતા, પણ હવે દરેક વસ્તુ નાની થતી જાય છે. તો જે પણ બધી મોટી મોટી વસ્તુઓ હતી કોમ્પ્યુટરની અંદર, હવે કોમ્પ્યુટર કેટલા નાના થઈ ગયા, એ બધી નાની થઈને એક નાની ચીપની અંદર એમને ગોઠવી દેવામાં આવે છે. અને આ ચીપ બધી જગ્યાએ વપરાય છે, તમારા લેપટોપમાં, મોબાઈલમાં, ગાડીઓમાં, કોઈ પણ તમારા ઘરનું ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હોય એની અંદર. તો આ જે VLSI જે છે એ એન્જિનિયર તમે લોકો બનશો તો તમારું કરિયર સ્કોપ બહુ જોરદાર છે. કેવી રીતે તમારે બેટા VLSI એન્જિનિયર બનાય? પહેલું, તમે એન્જિનિયરિંગ કરી શકો છો EC ની અંદર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર, IT. આ કરીને પણ તમે VLSI બની શકો છો. જો તમારે એન્જિનિયરિંગ ના કરવું હોય, BCA, BCom અને ડિપ્લોમા એ સ્ટુડન્ટ્સ પણ કરી શકે છે. BSc ના સ્ટુડન્ટ્સ પણ આ એન્જિનિયરિંગ કરી શકે છે, મતલબ કે આ ફિલ્ડમાં જઈ શકે છે. કેવી રીતે? તમારે VLSI માટેની જે સ્કિલ હોય એ સ્કિલ તમે શીખો, એની લગતી જે લેંગ્વેજ છે એ લેંગ્વેજ તમે લોકો શીખી જાઓ તો તમે લોકો VLSI ની ફિલ્ડમાં આગળ વધી શકો છો. સમથિંગ હટકે છે, ઘણા લોકોને આનું ખ્યાલ નથી. જરૂરથી આમાં કરિયર બનાવજો.